હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 4 માહિતીનું નિયમનના સ્વાધ્યાય 4.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, અને તે પણ નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 4.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં સ્વાધ્યાય 4.1નો આપણો પહેલો પ્રશ્ન છે કે એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી કરવામાં આવી. દર્શાવેલ વર્તુળ આલેખ મુજબ તેના પરિણામો મળ્યા હતા. આ વર્તુળ આલેખની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે આ વર્તુળ આલેખ દર્શાવ્યો છે તે આલેખમાં જે 40% જે છે તે હળવું સંગીત છે, 30% જે છે એ લોકસંગીત છે, 10% શાસ્ત્રીય સંગીત અને 20% અર્ધશાસ્ત્રીય સંગીત છે. તો હવે તેના પરથી આપણે પ્રશ્નનો જવાબ આપીએ. તો તેનો પહેલો પ્રશ્ન છે કે જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી? તો અહીં આપણે લખી શકીએ કે જો 20 યુવાનોને અને શાસ્ત્રીય સંગીત છે, તો અહીં જે શાસ્ત્રીય સંગીત છે તેના માટે 10% છે. તો એટલે આપણે 10% એટલે લખી શકીએ કે 100 લોકો થશે. તો જે 20 લોકો હોય તેની કેટલી? એટલે આપણે લખી શકીએ કે 20 ગુણ્યા 100 ભાગ્યા 10. તો માટે અહીંયાથી 0 કેન્સલ, માટે 200 લોકો, એટલે તે થશે 200 યુવાનોની મોજણી થઈ હતી. એના પછી એનો બીજો પ્રશ્ન કે કયા પ્રકારનું સંગીત એ મહત્તમ યુવાનો પસંદ કરે છે? તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે હળવું સંગીત છે એ સૌથી વધારે પસંદ થયેલું છે. તો માટે આપણે લખી શકીએ જે હળવું સંગીત છે એ મહત્તમ યુવાનો પસંદ કરે છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 સીડી તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય? તો તેના માટે આપણને ખબર છે કે જે શાસ્ત્રીય સંગીત છે એ 10% લોકો, અર્ધશાસ્ત્રીય સંગીત એ 20% લોકો, હળવું સંગીત એ 40% લોકો અને જે લોકસંગીત છે એ 30% લોકો પસંદ કરે. તો આપણે તેના પરથી સીડીઓની જો ગણતરી કરવી હોય તો તે આ રીતે થાય કે જે શાસ્ત્રીય સંગીતની સીડીઓની સંખ્યા છે તે 10% લોકો એટલે 10/100 અને 1000 સીડીઓ તૈયાર થાય એટલે આના ગુણ્યા 1000, માટે તેની 100 સીડીઓ તૈયાર થાય. એ જ રીતે જો અર્ધશાસ્ત્ર સંગીતની સીડીની સંખ્યા કહીએ તો તે 20% લોકો પસંદ કરે એટલે 20% એટલે 20/100 ગુણ્યા એની 1000 સીડીઓ, એટલે તે થશે 200 સીડીઓ તૈયાર થાય. એવી જ રીતે જો હળવું સંગીત હોય તો હળવું સંગીત 40% લોકો પસંદ કરે, તો 40% એટલે 40/100 ગુણ્યા 1000 સીડીઓ, એટલે તે થશે 400 સીડીઓ. ત્યારબાદ લોકસંગીતની સીડીઓની જો સંખ્યા પૂછે તો તે થશે લોકસંગીત પસંદ કરનારા લોકો 30% એટલે 30/100 ગુણ્યા 1000 સીડીઓ. તો જે લોકસંગીત છે એની સીડીની સંખ્યા થશે 300. તો આ રીતે આપણે સીડીઓની સંખ્યાની ગણતરી કરી શકીએ. ત્યારબાદ તેના પછીનો બીજો પ્રશ્ન છે કે 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવા જણાવવામાં આવ્યું. આ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 3 ઋતુઓ આપી છે અને એ 3 ઋતુને મત આપતી સંખ્યાઓ બી આપેલી છે. અહીં જે ઉનાળો છે એ ઉનાળોને 90% લોકો મત આપે છે, ચોમાસુને 120% અને જે શિયાળો છે એને 150% લોકો મત આપે. તો પહેલો જે પ્રશ્ન છે તે છે કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા? તો આપણે આ 3 પરથી દેખી શકીએ છીએ કે જે શિયાળો છે એને સૌથી વધારે મત મળ્યા, માટે આ પહેલા પ્રશ્નનો જવાબ થશે શિયાળો. એના પછી બીજો પ્રશ્ન છે કે દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો. તો આપણને ખબર છે કે આપણે આને પાઇચાર્ટ તરીકે રજૂ કરીએ તો તે 360 થશે. તો અહીં જે પહેલું ઉનાળો છે એ ઉનાળો 90 લોકો પસંદ કરે છે, તો માટે આપણે એને પસંદ કરનારની સંખ્યા લખીએ 90 ગુણ્યા 360 ભાગ્યા 360. વૃત્તાંશ છે એટલે આપણે તેનું વૃત્તાંશનું ખૂણાનું માપ શોધીએ એટલે આ 360 કેન્સલ, એટલે તેનો ખૂણાનું માપ થશે 90 ડિગ્રી.
ત્યારબાદ ચોમાસાની વાત કરીએ તો ચોમાસાને મત આપતા લોકો 120 ગુણ્યા 360/360, એટલે એ કેન્સલ થઈ જશે અને એનો જવાબ આવશે 120 ડિગ્રી. એવી જ રીતે શિયાળાની જો વાત કરીએ તો શિયાળાને મત આપતા લોકો 150, વૃતાંશ એટલે 360 અને પાઈ ચાર્ટ એટલે બી 360, માટે કેન્સલ અને એનો જવાબ આવશે 150 ડિગ્રી. હવે એના પછીનો એનો ત્રીજો પ્રશ્ન છે કે ઉપરોક્ત માહિતી દર્શાવતો પાઈ ચાર્ટ તૈયાર કરો. તો આપણે ઉપરના પ્રશ્નમાં જોયું કે જે શિયાળો છે એ શિયાળોને 150નો ખૂણો હોય, ઉનાળો જે છે એને 90 ડિગ્રીનો ખૂણો હતો અને જે ચોમાસું છે એને 120 ડિગ્રીનો ખૂણો હતો. એટલે આપણે સૌપ્રથમ એક વર્તુળ દોરીએ અને વર્તુળને એનો જે 1/4મો ભાગ છે તે આપણો ઉનાળો, પછી તેનો 120નો જે ખૂણો છે તે આપણો થશે ચોમાસું અને જે આ બાકીનો 150નો ભાગ છે તે આપણો થશે શિયાળો. તો આપણે આ રીતે પાઈ ચાર્ટને રજૂ કરી શકીએ છીએ. ત્યારબાદ એના પછી ત્રીજો પ્રશ્ન છે કે નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરો. તો એનો પહેલો આપણને ઉપર કોષ્ટક આપ્યું છે કે રંગ અને લોકોની સંખ્યા. તો જે વાદળી રંગ છે એ 18, લીલો રંગ છે 9, લાલ છે 6 અને પીળો છે એ 3 લોકો પસંદ કરે. તો સૌ પ્રથમ આપણે દેખી શકીએ કે જે લોકોની સંખ્યા છે એ લોકોની સંખ્યા લખી દઈએ અને એને આપણે અપૂર્ણાંક ભાગમાં ફેરવીએ અને પછી એનો ખૂણો દર્શાવીએ. તો તેથી આપણે પાઈ ચાર્ટ આસાનીથી રજૂ કરી શકીએ. તો અહીં જે કુલ સંખ્યા છે એ કુલ સંખ્યા 36 થશે. તો માટે જે વાદળી છે એ વાદળીના લોકોની સંખ્યાને જો આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો તે થશે 18/36, એટલે 18 દુ 36, 1/2. એવી જ રીતે જો લીલો કહીએ તો લીલો એટલે 9 અને એના ભાગ્યા 36, એટલે જે લોકોની સંખ્યા હોય તે છેદમાં કુલ સંખ્યા, એટલે 9/36 એટલે 1/4, 9 ચોક 36. પછી જે લાલ છે તો લાલ માટે 6/36 એટલે 1/6. ત્યારબાદ પીળો એટલે 3/36 એટલે 1/12. તો હવે આ જે આપણને દરેક સંખ્યાઓ મળી એ સંખ્યાઓને આપણે જો એના પરથી કેન્દ્ર પાસેનો ખૂણો શોધીએ તો સૌથી પહેલાં જે વાદળી રંગ છે એનો ખૂણો થાય 1/2 ગુણ્યા ખૂણો, એટલે પાઈ ચાર્ટનો આખો જે ખૂણો હોય 360, માટે જે વાદળી છે એનો કેન્દ્ર પાસેનો ખૂણો થશે 180. એવી જ રીતે જો આપણે લીલાની વાત કરીએ તો લીલાનો કેન્દ્ર પાસેનો ખૂણો એટલે 1/4 ગુણ્યા 360, માટે તે થશે 90 ડિગ્રી. એવી જ રીતે જો આપણે લાલની વાત કરીએ તો લાલ માટે 1/6 ગુણ્યા 360, માટે તે થશે 60. એવી જ રીતે જો આપણે પીળાની વાત કરીએ તો પીળું એટલે 1/12 ગુણ્યા 360, માટે તે થશે 30 ડિગ્રી. તો હવે આપણને દરેકના કેન્દ્ર પાસેના ખૂણા મળ્યા. વાદળીનો 180, લીલાનો 90, લાલનો 60 અને પીળાનો 30. તો હવે આપણે તેના પરથી પાઈ ચાર્ટ રજૂ કરીએ. તો સૌપ્રથમ જે સૌથી વધારે વાદળી રંગ પસંદ થાય છે એટલે તે 180 છે, એટલે તેનો અડધો ભાગ જે છે એ વાદળી થશે. હવે તેના પછી જે 90નો ખૂણો જે છે તે લીલો રંગ પસંદ થાય છે. હવે તેના પછી જે 60નો ખૂણો છે એ 60નો ખૂણો લાલ પસંદ કરે છે અને જે 30% ખૂણો છે એ પીળો પસંદ થાય છે. માટે આપણે આ રીતે પાઈ ચાર્ટને રજૂ કરી શકીએ છીએ. હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે અહીં આપેલ પાઈ ચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં 540 ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવેલા છે. તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આપણે પાઈ ચાર્ટમાં જોઈ શકીએ છીએ કે જે ગણિત છે એ ગણિતમાં 90 ડિગ્રીનો ખૂણો છે. જે સામાજિક વિજ્ઞાન છે એ સામાજિક વિજ્ઞાનમાં 65નો, વિજ્ઞાનમાં 80નો, હિન્દીમાં 70નો અને અંગ્રેજીમાં 55નો ખૂણો છે. તો સૌપ્રથમ આપણે તેને ગુણમાં ફેરવી દઈએ. તો તેના માટે આપણે સૌપ્રથમ કરીશું કે જે આપેલા કેન્દ્ર પાસેના ખૂણા છે તેના છેદમાં 360
ગુણ્યા એના કુલ ગુણ એટલે 540. માટે જો આપણે સૌપ્રથમ ગણિતના ગુણ શોધીએ તો તે થશે 90 ગુણ્યા 540 છેદમાં 360. તો માટે જે ગણિતમાં મેળવેલા ગુણ છે તે થશે 135. એવી જ રીતે જો આપણે સામાજિક વિજ્ઞાનના ગુણ શોધીએ તો તે થશે 65 ગુણ્યા 540 છેદમાં 360. માટે તે થશે 97.5. એવી જ રીતે જો આપણે વિજ્ઞાનના ગુણ શોધીએ તો તે થશે 80 ગુણ્યા 540 છેદમાં 360. માટે એના ગુણ થશે 120. એવી જ રીતે જો આપણે હિન્દીના ગુણ શોધીએ તો હિન્દીના ગુણ 70 ગુણ્યા 540 છેદમાં 360. તો હિન્દીના જે ગુણ છે તે થશે 105. એના પછી અંગ્રેજીના ગુણ શોધીએ તો તે થશે 55 ગુણ્યા 540 છેદમાં 360 બરાબર 82.5. તો આ રીતે આપણે તેના ગુણ શોધી શકીએ છીએ. ત્યારબાદ તેનો પહેલો પ્રશ્ન છે કે કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા. તો આપણે ઉપર શોધ્યું તેમ કે જે હિન્દીનો વિષય છે એમાં વિદ્યાર્થીએ 105 ગુણ મેળવ્યા. માટે પહેલા પ્રશ્નનો જવાબ થશે કે હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે હિન્દી વિષય કરતાં ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા. તો આપણને ખબર છે કે વિદ્યાર્થીઓએ ગણિતશાસ્ત્રમાં 135 અને હિન્દીમાં 105. માટે કેટલાક વધારે ગુણ માટે 135 ઓછા 105 બરાબર 30 ગુણ વધારે મેળવ્યા. હવે તે જ પ્રમાણેનો ત્રીજો પ્રશ્ન છે કે શું વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલા ગુણના સરવાળા કરતાં સામાજિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રમાં મેળવેલા ગુણ વધારે છે. તો આપણે સૌપ્રથમ વિજ્ઞાન અને હિન્દીનો સરવાળો કરીએ તો તે થશે 120 વત્તા 105. માટે તે થશે 225. અને તે જ પ્રમાણે જો આપણે સામાજિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રનો સરવાળો કરીએ તો તે થશે 135 વત્તા 97.5. માટે તે થશે 232.5. હા, વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલા ગુણના સરવાળા કરતાં સામાજિક વિજ્ઞાન અને ગણિતમાં મેળવેલા ગુણો છે એ વધારે છે. તે જ પ્રમાણે એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા એ નીચે મુજબ છે. તો પાઈ ચાર્ટ તૈયાર કરો. તો અહીં આપણને જુદી જુદી ભાષાઓ આપેલી છે અને એમાં વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. તો સૌપ્રથમ આપણે તેમને અપૂર્ણાંકમાં ફેરવીએ અને તેનો કેન્દ્ર પાસેનો ખૂણો તૈયાર કરીએ. તો અહીં જે પહેલું છે ગુજરાતી ભાષા જે છે એ ગુજરાતી ભાષા બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા 40 છે. તો તેનો આપણે અપૂર્ણાંક ભાગ શોધીએ તો તે થશે ગુજરાતી બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે 72 ગુણ્યા 360 આપણે ક્યારે કરશું કે જ્યારે આપણે એનો કેન્દ્ર પાસેનો ખૂણો શોધીએ. તો માટે આપણે એનો અપૂર્ણાંક ભાગ શોધીએ તો 40/72 બરાબર 5/9 અને એનો કેન્દ્ર પાસેનો ખૂણો એટલે 5/9 ગુણ્યા 360 એટલે તે થશે 200. માટે જે ગુજરાતી ભાષા છે એનો કેન્દ્ર પાસેનો ખૂણો થશે 200 ડિગ્રી. એવી જ રીતે જો અંગ્રેજીના આપણે અપૂર્ણાંક ભાગ શોધીએ તો તે થશે 12/72 એટલે 1/6 અને તેનો કેન્દ્ર પાસેનો ખૂણો એટલે તે થશે 60. માટે અંગ્રેજી બોલતા વિદ્યાર્થીઓનો કેન્દ્ર પાસેનો ખૂણો થશે 60. એ જ પ્રમાણે જો ઉર્દૂનું શોધીએ તો ઉર્દૂ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા એટલે 9/72 એટલે તે થશે 1/8 અને તેનો કેન્દ્ર પાસેનો ખૂણો એટલે તે થશે 45. એ જ રીતે જો હિન્દી બોલતા વિદ્યાર્થીઓ હોય તો 7/72 એટલે તે થશે 1/72 રહેશે અને તેનો કેન્દ્ર પાસેનો ખૂણો એટલે ગુણ્યા 360 એટલે તે થશે 35. એવી જ રીતે જે સિંધી બોલતા વિદ્યાર્થીઓ છે તે થશે 4/72 ગુણ્યા 360 એટલે એનો કેન્દ્ર પાસેનો ખૂણો મળી જશે 120. તો હવે આપણે આ બધા જ જે ખૂણાઓ છે તેને આપણે પાઈ ચાર્ટમાં રજૂ કરીએ તો તેને આ રીતે રજૂ થાય
કે અહીં જે ગુજરાતી બોલતા વિદ્યાર્થીઓ છે તે 200 ડિગ્રીનો ખૂણો બનાવે છે, માટે આ આખો ખૂણો જે છે એ ગુજરાતી બોલતા વિદ્યાર્થીઓનો થાય. તેવી જ રીતે જે 60 ડિગ્રીનો ખૂણો છે તે અંગ્રેજી બોલે છે એટલે તેને આ રીતે દર્શાવાય. 45નો ખૂણો છે એ ઉર્દૂ બોલે છે, 35નો ખૂણો હિન્દી અને 20નો જે ખૂણો છે એ સિંધી બોલે છે. માટે આ રીતે આપણે આ પાઈ ચાર્ટને રજૂ કરી શકીએ છીએ. અહીં આપણો આ સ્વાધ્યાય પૂરો. જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.